સુરતના કતારગામ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ખાસ ઉપસ્થિત રહ્યા। સુરત ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરું પાડવાનું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચડાવવું પડતું હોય છે। ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે। કાર્યક્રમના મહત્વને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી પહેલા પોલીસ જવાનો નાગરિકોનો ઉત્સાહ વધાર્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું, સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે। દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયા બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે। એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકોના હોદ્દેદાર અમે લોકો પાસે આવી રજૂઆત કરેલી હતી। ત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાના લીધે બ્લડની જરૂરિયાત પડતી હોય છે, થેલેસેમિયા બાળકોને પણ તકલીફ પડે છે, જેના લીધે અમે લોકો આજે ડીસીપી ઝોન 3ના પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ અમારા અધિકારી કર્મચારી લોકોના સહયોગથી આજે 1,000 જેટલા યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે। ब्लड में जरूरत पड़ती रहे છે। ब्लड जो है इम्प्लांट करवा पड़े છે। ब्लड जो है पूरी बॉडी ने एवं रिक्वायरमेंट થઈ જાય છે कि कंटिन्यूअस एना जो समयांतरे जो है ब्लड एना મળતા રહે। कोईना अठवाडिया कोईना 10 દિવસ डिपेंडिंग अपॉन एना जो मेडिकल सिचुएशन रहे છે। અને આ જો સમય હોય છે अपना આ जो ગરમીના સમય હોય છે, જ્યારે બીજા રોગોના લીધે તમામ બ્લડ બેંકોમાં બ્લડ ना यूनिट માટે बहुत प्रेशर હોય છે, કારણ કે अलग अलग प्रकारना रोगों में जो है भी ब्लड ना जरूरत होता હોય છે। ત્યારે जो सूरत शहर पुलिस वर्षों आज महीनाओं में जो है अप्रैल से चालू થઈને दर महीना जो है एक डीसीपी अपने पोताना जोनना अपना तमाम पुलिस स्टेशन में हमारा पुलिस अधिकारीओ कर्मचारीओ અને हमारे प्रजा જેના સહયોગથી ब्लड अपना कैम्प लगाઈએ છીએ। અને પછી જો બ્લડ ડોનેશન કેમ્પમાંથી જેટલા બ્લડ આવે છે આ આપણા થેલેસેમિયાના બાળકો માટે જાય છે। તો આજે આ વર્ષના પહેલા શરૂઆત અહીંયા થઈ રહી છે આ સુંદર હોલમાં। તો સર્વપ્રથમ તો હું અમારા તમામ એવા આગેવાનો અહીંયા બાબુભાઈ છે, જગદીશભાઈ છે, બધા આગેવાનો અહીંયા બેઠા છે, એના બી આભાર માનું છું કે આજે જો અમારા આ કન્ટ્રીબ્યુશનમાં આપ સરસ આ હોલ પ્રોવાઈડ કર્યા પુલિસના, અને સાથોસાથ જો એ અને લોકો भी एना ब्लड डोनेशन माटे आवे, एक सारा वातावरण रहे, एकदम शुद्ध वातावरण रहे, एना माटे जो आपे आपे छे बधा आपने खूब खूब आभार मानीए छीए। अने अमारा बधा अधिकारीओ जो खूब मेहनत करे छे अमारा जोन 3 पुलिस स्टेशन वाला, एना भी अभिनंदन। अने साथोसाथ बधाना हौसला अफजाई करवा माटे अमारा यशदी भाई अमारे जो वडील छे जो है आ सदैव जो है अमारा कोई कार्यक्रम होय तो आवीने जो है अपनाने एना आशीर्वादथी जो है खूब सरस माहौल रहे छे। हमारा महिला सुरक्षा समिति ने बहनों भी है, બધા અમારા આગેવાનો છે, એના બી આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।